કૃષ્ણયાન. દ્રૌપદીનું આજે મુખ તપીને લાલ થઈ ગયું હતું. એની આંખોમાં ક્રોધ વરસતો હતો. એને સમજાતું ન હતું કે સખાની આવી અવ્યવહારુ વાતનો પોતે શું પ્રત્યુત્તર આપી શકે. કર્ણ પોતાના પતિનો જન્મજાત શત્રુ, જેને પોતાને ભરસભામાં વેશ્યા કહીને તિરસ્કૃત કરી, એને મનાવવા જવાનું શા માટે? સૌમાન કોરે મૂકીને એને વિનંતી કરવાની કે એ પાંડવોના પક્ષે આવી જાય શા માટે? માત્ર વિજયની ઝંખનામાં? સખા, અમારે પક્ષે તમે છો. ન્યાય છે, ધર્મ છે, અમારો વિજય નિશ્ચિત છે. શા માટે મારું સૌમાન કોરે મૂકીને દુર્યોધનના મિત્રને વિનંતી કરવાની? મારે માટે એ શત્રુનો મિત્ર છે, અને શત્રુનો મિત્ર શત્રુ જ હોય છે એમ રાજનીતિ કહે છે. એને ભરસભામાં અપશબ્દો કહ્યા હતા એ પણ વિસરી ગયા છો તમે સખા? સખી, તિરસ્કૃત કરીને એને તમે સૂતપુત્ર કહ્યો હતો, પણ ત્યારે એ સૂતપુત્ર જ હતો. અને તમે જાણો છો મારે તો આજે ધર્મયુદ્ધના પ્રાંગણમાં ડગલું ભરતા પહેલાં એના આત્માનો તરફડાટ શાંત કરો, એનો સ્વીકાર કરો, તમારો ધર્મ છે. દ્રૌપદીની આંખોમાં જ્વાળાઓ સળગી ઉઠી. મારો ધર્મ અને તમારી રાજનીતિ? એમ માનો તો એમ, પણ તમારા 5 પતિઓની રક્ષા કાજે તમારે એકવાર કર્ણને મળવું રહ્યું, એમ તમે કહો છો. દ્રૌપદીની આંખો કૃષ્ણને દઝાડી રહી હતી. હા, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ યુદ્ધ આરંભાય એ પહેલાંનો અંતિમ પ્રયાસ તમે કરી જુઓ, એવું મારું સૂચન છે. તમારી ઈચ્છા એટલે અમારો સૌ માટે આદેશ. તમારું સૂચન અમારે ન સ્વીકારવું હોય તો પણ અમારી પાસે વિકલ્પ નથી સખા. ન કરવું હોય તો ન કરતા. હું તો સર્વેના હિતમાં. સર્વેનું હિત? સર્વેનું હિત આ મહાયુદ્ધ છે પ્રભુ. ઘરમાંથી ઉઠાડનારા વિધવા સ્ત્રીઓના આક્રંદો અને અનાથ બાળકોના અસહાય રુદન એ જ સર્વેનું હિત હશે કદાચ. હું નથી સમજતી હોઉં. સ્વધર્મ, રાજનીતિ અને પરિત્રાણ જેવા શબ્દ ખરું ને? તમારા બાબાન અને વિંધી રહ્યા છે. સખી, વિરોધ નથી કરતો. સૌ પોતપોતાના સ્થાને સાચા જ હોય છે. અંતિમ સત્ય તો સ્થાન બદલવાથી જ સમજી શકાય. બીજી દિશામાં જોશો જ નહીં તો એ દિશામાં થયેલો સૂર્યોદય તમારી સુધી પ્રકાશ નથી લાવી શકે.